નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. હું તો જાણે તમારા જ ગામનો એક પડોશી છું એમ માની લો. અને આજે આપણે આપણા ગામના એ પ્રખ્યાત કાકા ભત્રીજાની જોડીની વાત કરવાના છીએ. અરે એમના રોજના ડખાઓએ તો આખા ગામમાં જે રમૂજ ફેલાવી છે ને, વાત જ જવા દો. એમની વચ્ચે ચાલતી આ જબરદસ્ત અંધાધૂંધી અને કોમેડીને આજે આપણે એકદમ બારીકાઈથી ડીકોડ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. શરૂઆત જ આ એકદમ જબરદસ્ત ડાયલોગથી કરીએ. આ સાંભળો ખાલી. ભત્રીજો એકદમ કંટાળી ગયો છે, પણ જેવો કાકા ડરે છે કે તરત જ એ કહે છે, હેડજે, તને ભૂમતા કાકા જોડે વરાજ લઈ જાઓ, હું અંગાત છું, હેડજે. બસ આ જ વાક્ય એમનો આખો સંબંધ બરાબર વણવી દે છે. ભત્રીજો ભલે ગમે તેટલા ગુસ્સામાં કેમ ના હોય, પણ પોતાના ડરેલા કાકાને બચાવવા એ તરત જ બધી જવાબદારી પોતાના માથે લઈ લે છે અને અડીખમ પડખે ઊભો રહે છે. તો ચાલો, વિભાગ 1, મીઠી તકરાર અને છુપાયેલો પ્રેમ. હવે આપણે આમાં થોડા ઊંડાણથી ઉતરીએ. બહારથી જુઓ તો એવું જ લાગે કે તેઓ આખો દિવસ બસ બાખડ જ કરે છે, બરાબર ને? પણ હકીકતમાં આ રોજની માથાકૂટ પાછળ એક બહુ જ ઊંડો પારિવારિક પ્રેમ છુપાયેલો છે. આ લડાઈ તો માત્ર એક દેખાડો જ છે. અંદરથી તેઓ એકબીજાની ખરેખર બહુ જ પરવા કરે છે. હવે આ સ્પષ્ટ વિરોધાભાસ જુઓ. એક બાજુ ભત્રીજો કાકાને તેમના અંધવિશ્વાસ અને વહેમ માટે બરાબરના ખખડાવે છે, પણ બીજી જ પડે એ જ ભત્રીજો પોતાનો જીવ જોખમમાં મૂકીને કાકા માટે ભૂમતા કાકા જેવા ભૂવા પાસે અડધી રાતે દોડી જાય છે. શબ્દો ભલે ગમે તેટલા કડક હોય, પણ એના કામમાં કાકા પ્રત્યેની અતૂટ વફાદારી ચોખ્ખી દેખાઈ આવે છે. અને કાકાની વાત કરું ને, તો ભૂમતા કાકાને તેઓ શું કહે છે ખબર છે? મારા ભત્રીજાને બચાયો છે એટલે મારો જીવ બચે છે. એવી વસ્તુ લઈ આવવી છે ને કે તમે જિંદગી યાદ કરો. કાકા પોતે પહેલા અદૃશ્ય ભૂતથી થરથર કાંપતા હોય છે, ફફડતા હોય છે, છતાં પણ એમના મનમાં સૌથી પહેલો વિચાર કોનો આવે છે? પોતાના ભત્રીજાની સલામતીનો. આટલા ડરની વચ્ચે પણ આ જે પારિવારિક પ્રેમ બહાર આવે છે ને, એ ખરેખર કમાલનો છે. હવે આવીએ વિભાગ 2 પર. અદૃશ્ય માર અને શારીરિક રમૂજ, એટલે કે આપણી દેશી ફિઝિકલ કોમેડી. જરા એક પડોશી તરીકે કલ્પના કરો, જ્યારે કોઈ અદૃશ્ય શક્તિ આ કાકા ભત્રીજાને ધોઈ નાખતી હોય, ત્યારે એ દૃશ્ય દૂરથી જોવામાં કેટલું રમૂજી લાગતું હશે. ફિઝિકલ કોમેડીનું આનાથી ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ હોય જ ના શકે. હવે આ આખી ઘટનામાં જે સૌથી રસપ્રદ બાબત છે ને, તે આ 3 પગલાં છે. આ આખી સિક્વન્સ તો જુઓ ભઈલા. પહેલાં કોઈ અદૃશ્ય શક્તિ તેમને હવામાં ફૂટબોલની જેમ ફંગોળી દે છે. બીજું, કાકા ખાલી હવામાં રાડો પાડે છે. અને ત્રીજું, અરે આ તો સૌથી કોમેડી દૃશ્ય છે, તેઓ જમીન પર પડીને મોઘી નામની કોઈ જૂની ડાકણ કે ભૂતની હવામાં જ માફી માંગવા લાગે છે. મોઘી, ભૂલ થઈ ગઈ એમ કહીને સીધી ખાલી જગ્યા સામે શરણાગતિ. આ લેવલની ફિઝિકલ કોમેડી ખરેખર ભાગ્યે જ જોવા મળે છે. પણ અહીં ભત્રીજો પોતાનું મગજ દોડાવે છે. તેણે બહુ ચતુરાઈથી એક જબરદસ્ત વાત પકડી પાડી. એણે વિચાર્યું કે ભાઈ, જો આ ખરેખર કોઈ ભૂત કે વડગાડ હોય, તો ગાલ પર માણસની જેમ 5 આંગળીઓના નિશાન કેવી રીતે પડે? કોઈ અદૃશ્ય શક્તિ તમને મારે, અને એ પણ પૂરેપૂરા માણસના હાથ જેવી જ થપ્પડ? લોજિક તો છે ને વાતમાં. આ એક તાર્કિક સવાલે આખી અંધશ્રદ્ધાના પાયા હલાવી નાખ્યા. વિભાગ 3, કાકાની પ્રખ્યાત જિદ્દ. પણ ભાઈ, આપણા કાકા એટલી સહેલાઈથી માને એવા ક્યાં છે? આખી જિંદગી એમણે જોયા છે. આખા ગામમાં એમની જિદ્દ કેવી પ્રખ્યાત છે તો તમને ખબર જ છે. એમનું દિમાગ કઈ રીતે કામ કરે છે તે સમજવું ક્યારેક નિરાશાજનક લાગે, પણ સાચું કહું તો મોટા ભાગે તો એ એટલું જ રમૂજી પણ હોય છે. આ મુદ્દાઓ જરા જુઓ એટલે ખબર પડશે કે અસલી કોમેડી ક્યાંથી ઊભી થાય છે. પહેલું, કાકાએ વાત માનવા જ તૈયાર નથી કે ગામનો કોઈ માણસ તેમની જોડે ફિરકી લઈ રહ્યો છે. બીજું, ભૂતનો ડર એટલો બધો હાવી થઈ ગયો છે કે તેઓ વગર કોઈ આધારે પોતાની જ પત્ની પર શંકા કરવા લાગે છે કે કદાચ એણે જ કોઈ વળગાડ કરાયો હશે. અને ત્રીજું, ગામના બીજા ભૂવાઓ સાથે 12મો ચંદ્રમાં હોવા છતાં તેઓ એમની જોડે જ જવાની જીદ પકડી રાખે છે. ગામડાની અંધશ્રદ્ધાનું આનાથી રમૂજી ચિત્રણ બીજું શું હોઈ શકે? કાકાનો આ ડાયલોગ તો સાંભળવા જેવો છે. તેઓ એકદમ કોન્ફિડન્સથી કહે છે, આ ગુમમાં હું નાનપણથી મોટો થયેલો છું. કોઈ ભગવાને કોઈને એવી શક્તિ આલેલી નહીં કે અલોપ થઈને મારતા હશે. આમાં કેટલો મોટો વિરોધાભાસ છે જરા વિચારો. કાકાને એ વાત બિલકુલ અશક્ય લાગે છે
કે કોઈ પડોશી તેમની સાથે ચાલાકી કરી રહ્યો છે, પણ એ વાત એકદમ સાચી અને તાર્કિક લાગે છે કે કોઈ અદૃશ્ય રાક્ષસ કે ભૂત તેમને ફટકારી રહ્યો છે. અને આ એકદમ સુંદર રીતે દર્શાવે છે કે અંધશ્રદ્ધા માણસની વિચારવાની શક્તિ કેવી રીતે બંધ કરી દે છે. પણ અહીં આપણા મગજમાં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. જો આ ખરેખર કોઈ ભૂત નથી, તો પછી આ થપ્પડ અને મુક્કાઓનો વરસાદ કરી કોણ રહ્યું છે? કોણ છે આ અદૃશ્ય હુમલાવર? આ સસ્પેન્સ હજી તો ગામમાં આગળ બહુ મોટા લેવલે પહોંચવાનું છે. વિભાગ 4 અંધશ્રદ્ધા અને ગામની રમૂજ. ધીમે ધીમે આ માત્ર કોઈ એક ઘરનો પ્રશ્ન નથી રહેતો. આખી વાત એક ઘરની સમસ્યામાંથી વધીને આખા ગામની સમસ્યા બની જાય છે. અદૃશ્ય માર પડવાની આ બીમારી જાણે આખા ગામમાં રોગચાળાની જેમ ફેલાવા લાગે છે. અને હા, તેની સાથે જ કોમેડીનું સ્તર પણ અનેક ગણું વધી જાય છે. અહીં જરા આ બે દૃશ્યોની સરખામણી તો જુઓ. એક બાજુ કાકા અને ભત્રીજો ખાલી હવામાંથી દબાદબ થપ્પડો ખાઈ રહ્યા છે, અને બીજી બાજુ આપણા મફુજી તો એક કદમ આગળ જ નીકળી ગયા. ભાઈ એકલા હવામાં ઉડતા ધોકા સાથે કુસ્તી લડી રહ્યા છે. કોઈ પડોશી જો અડધો કલાક સુધી મફુજીને હવામાં લાકડીઓ વીંચતા જુએ તો જરા વિચારી જુઓ કે એ દૃશ્ય કેટલું હાસ્યાસ્પદ લાગતું હશે. અને મફુજી પાછા કેવો વટ મારે છે. એમનો આ ડાયલોગ તેમની મજબૂત માણસ હોવાની છબી બતાવે છે. તેઓ વટથી કહે છે, મેં અડધો કલાક તો ધોક્કો જબર ભમાયો. જો એનો બૈડો અડી ગયો હોત ને તો સોમળીઓ પાડી નાખત. પણ અહીં રમૂજ એ વાતની છે કે આટલી મોટી ધમકીઓ આપનાર મફુજી હકીકતમાં ખાલી જગ્યા સામે એક પવન સામે લડાઈ હારી ચૂક્યા છે અને બરાબરનો માર ખાઈને બેઠા છે. આનાથી મોટી કોમેડી શું હોય? તો જો, સૌથી મજાની વાત તો આ ટેબલ પરથી સમજાય છે. મુસીબત વખતે દરેકનો સ્વભાવ કેવો બહાર આવે છે એની સરખામણી કરીએ. કાકા બિચારા ડરીને કાલ્પનિક મોગી સામે રડે છે અને માફી માંગે છે. ભત્રીજો પોતાનું તર્ક વાપરીને સમજે છે કે આ કોઈની સ્માર્ટ મજાક છે. અને મફુજી તો ભાઈ પવન સાથે જ સીધી કુસ્તી કરવા ઉતરી પડે છે. દરેકની આ અલગ અલગ કોમેડી ટાઈમિંગ જ આ આખી ઘટનાને આટલી મનોરંજક અને યાદગાર બનાવે છે. છેવટે થાય છે શું? કહે છે ને કે દુશ્મનનો દુશ્મન એ આપણો દોસ્ત. બસ એવું જ કંઈ થયું. આ અદૃશ્ય માર ખાવાનું જે કોમન દુઃખ છે ને, તે આ કાયમ બાખડતા અને એકબીજાથી 36નો આંકડો રાખતા પડોશીઓને એક કરી દે છે. મફુજી અને આપણા કાકા ભત્રીજો પોતાની બધી જૂની દુશ્મની ભૂલીને હવે આ નવી અદૃશ્ય આફત સામે લડવા માટે એક મસ્ત ટીમ બની જાય છે. સારો એવો માર ખાધા પછી બધાની જીદ થોડીવાર માટે તો ઓગળી જ જાય છે. તો આ બધું જોયા પછી આ વિશ્લેષણ પૂરું કરતા પહેલા એક જબરદસ્ત સવાલ ચોક્કસ થાય. શું કોઈ કાલ્પનિક ભૂત સાથે લડાઈ કરવી વધુ સહેલી છે, કે પછી એ સ્વીકારી લેવું વધુ અઘરું છે કે આપણા જ કોઈ પડોશીએ આપણી સાથે આટલી ચતુરાઈથી મજાક કરી છે, ફિરકી લીધી છે? ગામડાનું એ અભિમાન અને આ અંધશ્રદ્ધાનો આ રમૂજી સંગમ ખરેખર આપણને વિચારતા અને હસતા કરી મૂકે છે. આજના આ ખાસ વિશ્લેષણમાં બસ આટલું જ. વિચારતા રહેજો અને હા, આજુબાજુ જોતા રહેજો કે કોઈ અદૃશ્ય ધોકો તો નથી આવી રહ્યો ને. આવજો. બાય.